આજે રહેવા દો ના બહુ ઊંઘાટ અવાજ આવે ને સ્વામી લાવ તો મારો ઓલો માઇક એકસો ને આવડે કોઈ ફેમિલી ગંગારામભાઈ મિતેશભાઈ નું આખું કુટુંબ છે કુટુંબ આખો પરિવાર છે. હા બધા પગે લાગે હા. માઇક ચાલુ કરું બધાયના સ્વામીજી માઇક ચાલુ કરું બધાને બોલવાનું હા. ભજન બધાને હરિહર હરિહર સ્વામીજી હરિહર 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 સ્વામીજી. હરિહર હરિહર. સ્વામીજી હા બોલો. હરિહર હરિહર. હરિહર બાપજી ભુવા હરિહર. મગન કાકા હા બાબુ કાકા છે હા. હરિહર 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 હરિહર. બધા દેખાય છે, બધાને ઓળખું છું, બધાને મારા હરિહર. હરિહર એક એક નામ લઉં તો શ્વાસ ચડી જાય એટલે એક એક નામ નથી લેતો, પણ બધાને હું જોઉં છું, બધાને હરિહર 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 હરિહર. આયા આવે છે હા 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 હરિહર હરિહર. આરતી ઉતારે છે આ કોરોના તો ફાયદામાં નીકળ્યો, કોરોના ફાયદામાં નીકળ્યો, ફાયદામાં નીકળ્યો. હરિહર તો બધા એક હારે થઈ ગયા, ફાયદો જ ને. આ કોણ છે? એ અશ્વિનભાઈ છે ભગવા પહેરી લીધા છે. એમ નો પહેરાય. હરિહર. હરિહર કપડા બદલાવે કાંઈ ન થાય. હરિહર. હરિહર. હાલો હવે ગુરુ પૂર્ણિમા. એટલે ગુરુનો મહિમા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. એક ગુરુ, એની સામે ત્રણ: ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ. ત્રણ બરોબર એક. ત્રણ બરોબર એક ગુરુ. ગુરુ પાલન પોષણ પણ કરે છે, ગુરુ જ્ઞાન આપે છે, ગુરુ સાચવે છે. શિવજી મુક્તિ અપાવે, વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે, અને બ્રહ્મા
ઉત્પત્તિ કરી. એ ત્રણેયનો સરવાળો બરાબર એક ગુરુ. ગુરુનું માધ્યમ ઘણું છે. ગંગા સતીએ 2-4 જગ્યાએ લખ્યું છે, કીધું છે કે એને બ્રહ્મા વિષ્ણુ મહેશ એને ઘરે પગે લાગવા આવે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે બ્રહ્માદિક લાગે પાય એવો એક એમના ભજનમાં છે. કોને બ્રહ્માદિક લાગે પાય? કોને? ગુરુને. એ ગુરુનો મહિમા. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એ ગુરુ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય. હવે અંધકાર કયો અંધકાર? અંધકાર ખરો, પણ કયો અંધકાર? કે જે આપણે અજ્ઞાનમાં છીએ. સૃષ્ટિ ઉપરનું જે જ્ઞાન છે એ માત્ર અજ્ઞાન છે, રોટલાનું જ્ઞાન છે. પરંતુ મુક્તિ અપાવે એ સાચું જ્ઞાન. સંસારમાં તો રે ડૉક્ટરનું આ છે તે છે, બધા જ્ઞાન ઘણા છે, પણ જે મુક્તિ અપાવે એ ગુરુ. એટલે હવે ગુરુ સાનિધ્યમાં હોય કે સાનિધ્યમાં ન હોય તોય એની પૂજન થાય. કેવી રીતે થાય? માનસિક પૂજા. માનસિક પૂજા કરી શકાય છે કે પહેલા નાહી ધોઈ પરોઠી વાળી અને તમે પરમાત્માનું જે તમારું મંદિર હોય ત્યાં મંદિરમાં બેસો. પછી માનસિક રીતે ગુરુનું ધ્યાન ધરો. સામે ગુરુ બેઠા છે અથવા તો આવે છે ને સામે બેઠા છે એવી એક માનસિક કલ્પના કરો. માનસિક કલ્પના પછી તમે એમની પૂજા કરો. જેમ રૂબરૂમાં જેમ પૂજા કરીએ છો એમ જ એમની માનસિક પૂજા અર્ચન, એના પગ ધોવા, પછી નેપકિનથી લુવા, પછી એમાં ફૂલ ચંદન કરવું, પછી ફૂલ ચડાવવા, પછી એમના કપાળમાં ચાંદલો કરવો, પછી ફૂલહાર કરવો, પછી નિવેદ કરવા. નિવેદ એટલે પ્રસાદ ખવડાવવો કંઈક, અને ત્યાર પછી આરતી ઉતારવી. આ માનસિક આખું કાંઈ કરવાનું નહીં. શરીર દ્વારા કાંઈ કરવાનું નહીં. શરીરનો પણઠી વાળીને બેસી જવાનું. માનસિક આ રીતે પૂજા થાય છે. માનસિક યજ્ઞ થાય છે, માનસિક પૂજા થાય છે. તો અત્યારે તો આપણે રૂબરૂમાં છીએ, રૂબરૂમાં થઈ શકે. પણ જો રૂબરૂમાં ન હોય, જ્યારે શરીર પણ ન હોય, ત્યારે માનસિક રીતે ગુરુનું પૂજા કરી શકાય છે. અને આ જે માનસિક રીતે પૂજા કરેલુંનું ફળ પેલા કરતાં ઊંચું છે, ઘણું ઊંચું છે. હવે આજે ગુરુ પૂર્ણિમા છે, બહાર કેટલા બધા મળવા આવ્યા છે. એટલે આ જે તમને કીધું કે માનસિક રીતે પૂજા કરી શકાય છે અને માનસિક રીતે આ પૂજા કરો. હવે હું રજા લઉં છું, કારણ કે બહાર ઘણા બેઠા છે. એટલે છતાંય હજી કોઈને કાંઈ પૂજા બાબતમાં કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો આપ, આખું ઘર બેસી. ના, આરતી ઉતારી તમારે મિતેશભાઈ.
કઈ બોલો મિતેશભાઈ. બધા જ છે. મિતેશભાઈ છે, બે ભાઈ છે. હરિહર હરિહર હરિહર. આમાં એક ભાવના દેખાતી નથી, બાકી બધા હરિહર. ભાવના ક્યાં? દેશમાં ગઈ છે સ્વામીજી. હે? દેશમાં ગયા છે. કચ્છમાં ગયા છે. ઠીક. હા, ભલે ભલે. હરિહર હરિહર. ચાલો ગોપાલભાઈ ને કઈક સવાલ છે. ગોપાલભાઈ. બોલો બોલો. ગોપાલભાઈ. જેને એમ કઈ પૂછવું હોય, બોલવું હોય, કયો. બે ઘણા છે આજ તો. ગોપાલભાઈ ને કે અનમ્યુટ કરો. ક્યાં છે ગોપાલભાઈ? હા રહ્યા. હા, ગોપાલભાઈ એ પૂછવું છે પ્રભુ. તમારામાંથી માઇક ચાલુ કરો ગોપાલભાઈ. હરિહર સ્વામીજી. હરિહર હરિહર. એટલે માનસિક પૂજા એટલે આપણા સ્મૃતિ પટ ઉપર ગુરુજીની મૂર્તિનું ધ્યાન ધરવું, સાક્ષાત ધ્યાન ધરી શકાય. મૂર્તિનું સાક્ષાત ધ્યાન ધરી અને પૂજા કરવી હા, માનસિક રીતે. માનસિક. આપણે હાથ પગ કાંઈ હલાવવાના નહીં. બરાબર માનસિક રીતે એને સામે બેસાડવા અને માનસિક રીતે પૂજા કરવી. બરાબર સ્વામીજી. બરાબર. હરિહર. પછી પૂજા કરી છીએ આપણે, દેવ દેવીઓની પૂજા કરી છીએ એ રીતે જ પૂજા થાય. બરાબર. તો બીજા કોઈને પૂછવું છે પ્રભુ? માનસિક. વિરેનભાઈ માનસિક. હાલો બોલો બોલો. નથી કોઈ. જયરામભાઈ છે કઈ? જયરામભાઈ પૂછવું છે? કોણ? માઇક ચાલુ કરો. પૂછવું છે કઈ? તો હાથ ઊંચો કરો. આ હાથ કરે છે ને કોણ? આ જયરામભાઈ છે. હા. જયબાપભાઈ. અરે યાર બાપભાઈ, પૂછવું છે કઈ? પૂછવું છે કઈ? ના. હાલો. આ કોણ છે? ચેતના લખ્યું છે. હે? ચેતનાબેન લખ્યું છે. હરિહર, પૂછવું છે કઈ? ના. હરિહર. ચાલો હરિહર. હરિહર કર દે બસ.